Hello students, welcome again to the new topic of written communication. This is the video of written communication part 11. Let's start. હવે આપણે આ વિડિયોમાં kinds of business letter અને પછી કયા લેટર્સ છે એની અંદર એને કેવી રીતે બિઝનેસ લેટરને તમારે લખવાનું એ બધું આપણે આ વિડિયોમાં જોશું, એના ઉપર ડિસ્કશન કરશું. બરાબર, તો સૌથી પહેલા કાઇન્ડ્સ ઓફ બિઝનેસ લેટર. બિઝનેસ લેટર્સ આર રિટન ફોર વેરિયસ પર્પઝીસ. જે બિઝનેસ લેટર છે ઘણા બધા પર્પઝ માટે લખવામાં આવે છે. સો દેર આર ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ બિઝનેસ લેટર્સ લાઈક, તો અહીંયા ઘણા બધા અલગ અલગ ટાઈપના બિઝનેસ લેટર છે. કયા છે? તેમાં 5 એમને લખ્યા છે. લેટર ઓફ ઇન્ક્વાયરી એન્ડ લેટર ઓફ રિપ્લાય ટુ એન ઇન્ક્વાયરી. સૌથી પહેલા લેટર ઓફ ઇન્ક્વાયરી, તમને કંઈક ઇન્ક્વાયરી હોય પ્રોડક્ટમાં યા ગમે વસ્તુમાં, એની માટે તમે લેટર લખો, અને તમે જે પર્સનને રિસીવરને મેસેજ લખ્યું છે, બરાબર, સામેવાળા પર્સનને તમે ઇન્ક્વાયરી માટે લેટર લખ્યું છે, તો એનું રિપ્લાય માટેનું લેટર ઓફ રિપ્લાય ટુ એન ઇન્ક્વાયરી, એનું રિપ્લાય માટેનું લેટર. Second one is order and executions letter, cancellation of an order. તમે ઓર્ડર કર્યું કંઈક વસ્તુ, પછી એનું એક્ઝિક્યુશન કે તમારે એ વસ્તુ લેવાની જ છે એના માટેનું લેટર. પછી કેન્સલેશન ઓફ એન ઓર્ડર, તમે જે ઓર્ડર કર્યું છે એનું જે એક્ઝિક્યુશન કર્યું છે એનો તમે કેન્સલ કરો છો એ ઓર્ડરને. થર્ડ વન ઇઝ કમ્પ્લેન્ટ એન્ડ એડજસ્ટમેન્ટ લેટર. તમે કઈ કમ્પ્લેન કરી, પછી એના જે કમ્પ્લેન કરી છે એનું સોલ્યુશન માટેનું લેટર. ફોર્થ વન ઇઝ કલેક્શન લેટર્સ. ફાઇવ વન ઇઝ સેલ્સ લેટર. એવરી લેટર, ઇવન ધ મોસ્ટ રૂટીન વન હેઝ એ પર્પઝ. ગમે પણ લેટર હોય તો એનું એક પર્પઝ હોય છે. સિમિલરલી ઓલ બિઝનેસ લેટર્સ આર ઓલ્સો રિટેન વિથ અ સ્પેસિફિક પર્સન. એવી રીતે જે બિઝનેસ લેટર છે એક સ્પેસિફિક પર્પઝ માટે લખવામાં આવે છે. ધ પર્પઝ મે બી, કયા પર્પઝ હોઈ શકે છે? ટુ મેક એન ઇન્ક્વાયરી, ટુ રિપ્લાય એન ઇન્ક્વાયરી, ટુ મેક એડજસ્ટમેન્ટ, ટુ પ્લેસ એન ઓર્ડર, ટુ કમ્પ્લેન, ટુ સેટલ ધ આઉટસ્ટેન્ડિંગ એકાઉન્ટ, ટુ સેલ ઓર ટુ પરસ્યુ ઇટીસી. આ જે પર્પઝ છે કે તમને કઈક ઇન્ક્વાયરી હોય, કઈક ક્વેરી હોય, પછી ઇન્ક્વાયરી યા જે ક્વેરી હતી એનું સોલ્યુશન માટે, પછી કંઈક એડજસ્ટમેન્ટ કરવા માટે, તમારે કંઈક વસ્તુ ઓર્ડર કરવી છે એની માટે, કંઈક કમ્પ્લેન કરવી છે, યા કંઈક તમારે આઉટસ્ટેન્ડિંગ એકાઉન્ટ માટે સેટલમેન્ટ કરવાનું છે, યા તમારે કંઈક સેલ કરવાનું છે, કન્વિન્સ કરવાનું છે તમારી પ્રોડક્ટને સેલ કરવામાં. તો આ બધા એના પર્પઝ છે. શેના પર્પઝ છે? બિઝનેસ લેટર લખવા માટેના. ઓકે, હવે ફર્સ્ટ વન ઇઝ લેટર ઓફ ઇન્ક્વાયરી. બરાબર, ઇન્ક્વાયરીને બે રીતે લખવામાં આવે છે. આવી રીતે લખી શકો ને ઈ કરીને લખી શકો, આઈ યા ઈ, તમને જે પણ યાદ રહે. ધીસ લેટર આસ્ક ફોર ઇન્ફોર્મેશન ઓફ પ્રોડક્ટ એન્ડ સર્વિસીસ, કેટલોગ, સેમ્પલ્સ ઓર કોટેશન. આ લેટર્સ એની માટે લખવામાં આવે છે. એમાં તમે શું પૂછો છો? આસ્ક ફોર ઇન્ફોર્મેશન. કઈ ઇન્ફોર્મેશન માટે તમે પૂછો છો? ઓફ પ્રોડક્ટ માટે, એની સર્વિસ માટે, કેટેલોગ માટે, સેમ્પલ્સ માટે અને કોટેશન્સ માટે. કઈક વસ્તુ તમને પ્રોડક્ટમાં ગમી હોય તો એનું કોટેશનમાં, યાનું કોટેશન શું છે. બરાબર, તો એ લેટર ઓફ ઇન્ક્વાયરી શુડ સ્ટેટ ધ પર્પઝ ઓફ એ લેટર. આમાં શું લખવું જોઈએ? પર્પઝ ઓફ એ લેટર લખવાનું પર્પઝ શું છે? તો વોટ વન એક્ઝેક્ટલી વોન્ટ ટુ નો અબાઉટ એ પ્રોડક્ટ, સર્વિસ, ઇટીસી. તો આમાં તમારે એક્ઝેક્ટલી લખવું પડશે કે તમે પ્રોડક્ટ વિશે યા એની સર્વિસ વિશે શું જાણવા માંગો છો. સેકન્ડ વન ઇઝ રિફર ટુ સોર્સ ઓફ ઇન્ફોર્મેશન. તમે ક્યાંથી જે પ્રોડક્ટ વિશે યા સર્વિસ વિશે તમે જાણવા માંગો છો તેની ઇન્ફોર્મેશન તમારે રિફર કરવી. સ્પેસિફિકેશન્સમાં ધ ક્વોલિટી એન્ડ ધ ક્વોલિટી વન વોન્ટ્સ. શું ક્વોલિટી છે ને તમે કઈ ક્વોલિટી તમે માંગો છો યા તમારે જોઈ છે સ્પેસિફિકેશનમાં.
The expected date of delivery and the mode of delivery. તમારે expected date delivery શું છે અને તમારે કઈ ડેટ ઉપર ડિલિવરી જોઈ છે. Ask the supplier to quote the prices or send the price list or catalog. જે પણ વસ્તુ યા પ્રોડક્ટ તમારે જોઈ છે તો સપ્લાયર પાસે એનું તમારે પ્રાઇસ માટેનું કોટેશન મંગાવી લેવાનું યા તમારે એની પાસેથી પ્રાઇસ લિસ્ટ યા કેટલોગ મંગાવવાનું, સપ્લાયર પાસે પૂછવાનું. આસ્ક ફોર અ ડિસ્કાઉન્ટ. તમે વધારે પ્રોડક્ટ લેતા હોય તો ડિસ્કાઉન્ટ માટે તમારે પૂછવાનું. આસ્ક ફોર ધ મોડ ઓફ પેમેન્ટ. હવે તમારે કયા રીતે તમારે પેમેન્ટ કરવાનું છે એ તમારે એના પૂછવાનું રહેશે. આ જ્યારે લેટર ઓફ ઇન્ક્વાયરી તમે લખો ત્યારે આટલી વસ્તુ તમારે જોવાની રહેશે. ઓકે. Note, here are some examples of opening and closing sentence of letter of inquiry. હવે લેટર ઓફ ઇન્ક્વાયરી તમે જ્યારે લખવાનું ચાલુ કરો છો ત્યારે ઓપનિંગ સ્ટેટમેન્ટ શું હોવું જોઈએ અને ક્લોઝિંગ સ્ટેટમેન્ટ શું હોવું જોઈએ તેના એ 4 પોઈન્ટ છે. તો પહેલો પોઈન્ટ જે છે તમે આ લાઈન લખો ફર્સ્ટ લાઈન તો ક્લોઝિંગ સ્ટેટમેન્ટ એના બાજુવાળું તે હોવું જોઈએ. તો ફર્સ્ટ લાઈન ઓપનિંગ સ્ટેટમેન્ટમાં શું છે? We would be grateful to get details of your price. તમે આ સેન્ટેન્સ થી સ્ટેટમેન્ટ થી ઓપનિંગ કર્યું તો ક્લોઝ તમારે શેનાથી કરવાનું? We would really appreciate an early response. સેકન્ડ છે we should appreciate detail of. તો ક્લોઝિંગ સ્ટેટમેન્ટ શું હોવું જોઈએ તમારે? Should your terms be appropriate, we would be pleased to send you our first order immediately. થર્ડ શું છે? We should be pleased to get information about the price and terms on which you could apply. So closing statement, since our stock are totally in hostage, kindly treat his query as urgent. Fourth, we are interested in filling our stocks of manufactured by you, so could you kindly, that is તમારે જે પણ વસ્તુ મંગાવવાની હોય. So since we plan to give you regular business, we are sure you will quote your most favorite terms. તો જ્યારે તમે કંઈક ઇન્ક્વાયરી માટે કોટેશન માટે તમે કંઈક લખતા હોય લેટર ત્યારે તમારે ઓપનિંગ સ્ટેટમેન્ટ સાથે સાથે ક્લોઝિંગ સ્ટેટમેન્ટ જોવાનું રહેશે. તો એક્ઝામ્પલ નંબર 1, લેટર ઓફ ઇન્ક્વાયરી. શેની માટેની ઇન્ક્વાયરી છે? Ask a sport goods supplier to send their price list. એક સ્પોર્ટ્સ નો ગુડ્સ રાખે છે, એની પાસે સ્પોર્ટ્સ ની બધી વસ્તુ રાખે છે તો એની પાસેથી પ્રાઇસ લિસ્ટ તમારે મંગાવવાની છે. તો કેવી રીતે લખવાનું? બિઝનેસ લેટર સૌથી પહેલા ઉપર નામ કર્ણાવતી ક્લબ ઇસ્કોન રોડ અમદાવાદ, આ બાજુ ડેટ 21 જુલાઈ 2008, પછી to the manager સ્વાસ્તિક સ્પોર્ટ ચંદીગઢ, ડિયર સર યા મેડમ તમે જે પણ લખો. સબ્જેક્ટ, સબ્જેક્ટમાં બે વસ્તુ હતી, યા તો તમે કેપિટલ લેટરમાં લખો યા તમારે જે પણ લેટર યુઝ કરવાનું એ લખવાનું કેપિટલ અને સ્મોલ મિક્સ કરીને પણ શું કરવાનું? અંડરલાઈન કરી દેવાનું. તો શું હતું? લેટર ઓફ ઇન્ક્વાયરી ફોર સ્પોર્ટ્સ ગુડ્સ, આ એનું મેઇન પોઈન્ટ છે. We are interested in making bulk purchase of the following sport goods for our club. કઈ કઈ વસ્તુ જોઈશે એને? ક્રિકેટ કિટ, હોકી સ્ટિક્સ, બાસ્કેટબોલ. ક્વોન્ટિટી એને પણ લખી દીધી 10, 30 and 15. So kindly send us your latest price list. Also let us know regarding the discount available to us. એટલે તમારી મારે આટલી વસ્તુ જોઈશે ઈ એને એમાં લખી દીધું છે અને એની પ્રાઇસ લિસ્ટ મોકલો લેટેસ્ટ જે હોય અને એની સાથે તમે કેટલું ડિસ્કાઉન્ટ આપી શકો છો ઈ પણ એને સાથે સાથે લખી દીધું છે. તો પછી છેલ્લે યોર ફેથફુલી, આ નીચેની લાઈનમાં આવશે, અહીંયા જગ્યા ઓછી હતી એટલા માટે સાથે લખી દીધું છે. પછી અહીંયા જી અરોરા મેનેજર, આ જો સ્ટેટમેન્ટ જે પોઝિશન ઉપર હોય લખવાનું. જી અરોરા છે, મેનેજર છે, અને અહીંયા જો બેની વચ્ચે ગેપ છે એનું મીનિંગ અહીંયા શું આવશે? એની સાઇન આવશે. તો આવી રીતે ફોર્મેટ હોય છે તમે જ્યારે લેટર ઓફ ઇન્ક્વાયરી, કઈક ઇન્ક્વાયરી માટે તમે લેટર લખો છો. સેકન્ડ વન ઇઝ લેટર ઓફ રિપ્લાય.
હવે તમે ઇન્ક્વાયરી કરી હોય તો એનો રિપ્લાય પણ આવશે, સામે જવાબ આવશે, તો ઈ કેવી રીતે લખવાનું? These letters are written in reply or in acknowledgement of an inquiry letter. રિપ્લાય માટે છે યા તો કંઈક તમે જે ક્વેરી કરી છે, ઇન્ક્વાયરી કરી છે એના રિપ્લાયમાં આન્સર આવે છે. Letters of reply reflect business etiquettes on the part of the seller and his courtesy towards the buyer. તો લેટર ઓફ રિપ્લાય થી શું ખબર પડે છે કે જે બાયર છે, જે વેચવા વાળા છે અને જે ખરીદવા વાળા છે તેમને બિઝનેસ કરવાનું છે. Reply letters in a way perform the functions of a salesman. તો રિપ્લાય લેટર્સ સેના કયો ફંક્શન નો કયા ફંક્શન નું પરફોર્મ કરે છે? એક સેલ્સમેન તરીકે વર્ક કરે છે. જે ઇન્ક્વાયરી નો રિપ્લાય આવે તો ઈ એક સેલ્સમેન ની તરીકે વર્ક કરે છે, પરફોર્મ કરે છે, એ એક ફંક્શન ના રૂપમાં વર્ક કરે છે. બરાબર? તો એ લેટર ઓફ રિપ્લાય શુડ સ્ટેટ, તો શું શું આમાં લખવું જોઈએ, બતાવવું જોઈએ? એન્ડ એકનોલેજમેન્ટ ઓફ એન ઇન્ક્વાયરી લેટર, તમે શેની માટે ઇન્ક્વાયરી લેટર લખ્યું તો? પ્રાઇસ લિસ્ટ, કેટલોગ ઓફ ધ પ્રાઇસ કોટેડ, કેટલોગ નું જે પ્રાઇસ લિસ્ટ નું કોટેશન હોય એનું કેટલોગ યા પ્રાઇસ લિસ્ટ, ડાયરેક્ટ પ્રાઇસ લિસ્ટ જ મોકલી દેવાની. ટાઈમ ઓફ ડિલિવરી, તમે ક્યારે ડિલિવરી આપી શકશો. ટર્મ્સ ઓફ પેમેન્ટ, કે તમારે કઈ રીતે પેમેન્ટ લેવાની રહે છે. નોટ, here are some examples of opening and closing statement of letter of reply. ઓપનિંગ અને ક્લોઝિંગ સ્ટેટમેન્ટ કયા કયા છે? આમાં 4 આપેલા છે. જે લાઈનમાં ઓપનિંગ કરો એ જ લાઈનમાં ક્લોઝિંગ સ્ટેટમેન્ટ લેવાનું રહેશે. તો વી થેન્ક યુ ફોર યોર ઇન્ક્વાયરી ડેટેડ રિગાર્ડિંગ. બરાબર? તો ક્લોઝિંગમાં શું આવશે? વી હિયર બાય ઇનક્લોઝ અવર એઝ ડિઝાયર્ડ બાય યુ. સેકન્ડ વન ઇઝ we are glad to enclose our, અહીંયા જે વસ્તુ હોય as desired by you. પછી ક્લોઝિંગમાં we look forward to servicing you. થર્ડ વન ઇઝ we really appreciate your interest in our product. અને ક્લોઝિંગ સ્ટેટમેન્ટ we hope that the prices quoted by us will be interiorly to your satisfaction. Fourth one is we are glad knowing that you are interested in making bulk purchases of our product. પછી ક્લોઝિંગ સ્ટેટમેન્ટ શું હશે એનું? we await your order and assure you of our best and immediate attention to your order. બરાબર? હવે એક્ઝામ્પલ નંબર 2, લેટર ઓફ રિપ્લાય ઓફ એક્ઝામ્પલ 1. એક્ઝામ્પલ 1 માં આપણે જે ક્વેરી કઈ રીતે, ઇન્ક્વાયરી કઈ રીતે, એનું રિપ્લાય કેવી રીતે લખશું? તો સ્વાસ્તિક સ્પોર્ટ ચંડીગઢ 25 July 2008 to manager કર્ણાવતી ક્લબ અમદાવાદ ડિયર સર. સબ્જેક્ટમાં શું આવશે હવે? રિપ્લાય. તમે જે ઇન્ક્વાયરી કઈ રીતે એનો રિપ્લાય ટુ ધ ઇન્ક્વાયરી ઓફ સ્પોર્ટ્સ ક્લબ, એવી રીતે તમારે સબ્જેક્ટ લખવાનું. થેન્ક યુ ફોર ઇન્ક્વાયરી ઓફ 20th July 2008. We are glad to enclose the latest price list of our sports goods. બરાબર? If you need any further details or assistance in meeting your special requirements, kindly feel free to write to us. આમાં એને પ્રાઇસ લિસ્ટ ની વાત કરી લીધી, અને તમને બીજી કઈક પણ ક્વેરી હોય તો તમે મીટિંગ પણ કરી શકો છો, અને બીજી કઈ ડિટેલ જોતી હોય એ પણ અમે તમને આપી દેશું, યા કઈ તમારે રિક્વાયરમેન્ટ હોય, સ્પેશિયલ રિક્વાયરમેન્ટ હોય એ પણ અમે તમને બતાવશું, યા એવી રીતે એડજસ્ટમેન્ટ કરી આપશું. તો એ બધી વસ્તુ માટે તમે અમને ફ્રીલી વાત કરી શકો છો. તમને જે પણ રિક્વાયરમેન્ટ હોય, જે પણ તમારી ડિટેલ જોતી હોય, તમારે કંઈક મીટિંગ રાખવી હોય તો આપણે મીટિંગ કરીને બધું ડિસ્કશન કરી લેશું. તો ગમે પણ ઇશ્યુ હોય, ગમે તમારે જે પ્રોબ્લેમ હોય, તમે અમારી સાથે ફ્રીલી વાત કરી શકો છો. હવે અહીંયા યોર ફેથફુલી, અહીંયા નામ, સાઇન ફોર સ્વાસ્તિક સ્પોર્ટ પીસિંગ મેનેજર. બરાબર? હવે શું કરવાનું?
લાસ્ટમાં એક બાકી રહી ગયું છે ઇન્ક્લોઝર. ઇન્ક્લોઝર આવશે ને, કેમ કે આપણે એમાં શું કર્યું છે, લેટેસ્ટ પ્રાઇસ લિસ્ટ જે છે ઇન્ક્લોઝ કર્યું. જો વી આર ગ્લેડ ટુ ઇન્ક્લોઝ ધ લેટેસ્ટ પ્રાઇસ લિસ્ટ, આમાં ઈ લાઈન આપણે લખી છે, તો એનું મીનિંગ શું થયું કે આપણે લેટરમાં ઇન્ક્લોઝ કરીને ઈ લખવાનું રહેશે પ્રાઇસ લિસ્ટ, જે આપણે ઈ આ લેટરમાં ઈ ડોક્યુમેન્ટ આપણે એડ કરશું. એટલે ઇન્ક્લોઝર આપણે જો લાસ્ટમાં કોર્નરમાં લખ્યું લેફ્ટ હેન્ડ સાઈડમાં ENCR ઇન્ક્લોઝર પ્રાઇસ લિસ્ટ, આપણે પ્રાઇસ લિસ્ટ નો ડોક્યુમેન્ટ્સ આ રિપ્લાય ના લેટર સાથે અટેચ કર્યું છે. બરાબર. Third one is letter of order. These letters are written to place an order of products. ઈ શેની માટે છે કે તમે કઈક પ્રોડક્ટ ને ઓર્ડર કરો છો તો એનો ઓર્ડર પ્લેસ કરવા માટેના લેટર્સ હોય છે. ઇન બિઝનેસ લેટર ઓર્ડરિંગ ગુડ્સ કેર શુડ બી taken to give a clear and exact descriptions of the articles needed. No ambiguity must prevail when placing an order. બિઝનેસ લેટરમાં શું હોય છે, જ્યારે પણ તમે કંઈક ઓર્ડર ગુડ્સ માટેનું ઓર્ડર કરો છો ત્યારે તમારે બહુ વધારે એક્ઝેક્ટ ફિગર લખવાનું હોય છે, ક્લિયર વસ્તુ લખવાની. ડિસ્ક્રિપ્શન તમે જે આપો છો પ્રોડક્ટ માટેનું, ગુડ્સ માટેનું, તો એ ક્લિયર અને એક્ઝેક્ટ હોવું જોઈએ. જે આર્ટિકલ તમારે જોતું હોય, જે પ્રોડક્ટ તમને જોતા હોય, જે પણ વસ્તુ તમારે જોતી હોય એ તમારે ક્લિયર અને એક્ઝેક્ટ ડિસ્ક્રિપ્શન લેટરમાં હોવું જોઈએ. અને આગળ શું લખેલું છે, નો એમ્બિગ્યુઇટી મસ્ટ પ્રિવેલ વેન પ્લેસિંગ ધ ઓર્ડર. એમાં તમારે ડબલ મીનિંગ કે આ વસ્તુ પણ જોતી છે, આ વસ્તુ જોતી છે, તો એવી રીતે નહીં લખવાનું. તમે એક્ઝેક્ટ તમારે કઈ પરફોર્મન્સ જોઈશે, કઈ વસ્તુ જોઈશે, એ તમારે પોઈન્ટ ટુ પોઈન્ટ બધું લખી દેવાનું. A letter of order should contains. હવે આમાં ઓર્ડર માટેની કઈ કઈ વસ્તુ હોવી જોઈએ. And acknowledgement of the earlier letter if any. એના પહેલાનો ઓર્ડર તમે કઈક ઈ પ્રોડક્ટ નું પહેલા તમે ક્યારેક ઓર્ડર કરેલું હોય તો એનું આમાં મેન્શન કરવાનું. And itemized list of goods wanted to be supplied. તમારી પાસે કઈક લિસ્ટ હોય ગુડ્સ ની, સ્પેસિફિકેશન ઓફ ધ ક્વોલિટી, તમારે કઈ ક્વોલિટીનું પ્રોડક્ટ જોઈશે, ક્વોન્ટિટી કેટલી જોઈશે, એન્ડ પેકેજિંગ ઓફ ધ ગુડ્સ રિક્વાયર્ડ, અને એ જે ગુડ્સ છે એની પેકિંગ તમે કેવી રીતે કરશો. ડાયરેક્શન ઓફ ફોરવર્ડિંગ બાય રેલ, પોસ્ટ ઇટીસી, તમે એને શેનાથી મોકલશો, રેલ છે, પોસ્ટ છે. ડાયરેક્શન ઓફ ફોરવર્ડિંગ, કેવી રીતે તમે આગળ વધશો. મોડ ઓફ પેમેન્ટ, તમે પેમેન્ટ કેવી રીતે કરશો. Here are some examples of opening and closing statement of letter of order. Letter of order માં opening અને closing statement કયા કયા હશે? આમાં ત્રણ જ છે. First one is thank you for your quotation and price list of જે પણ goods હોય. અહીંયા closing statement માં please send the goods at the earliest by જેનાથી તમે મંગાવવાના હોય એ પણ આમાં આવી જશે. Second one, you will find enclosed with their letter our order for જે goods હોય તે. Closing statement માં શું આવશે, we require the goods urgently and look forward to receive them at the earliest. આ એનું closing statement છે કે તમે જેટલી જલ્દી બને એટલી જલ્દી આ વસ્તુ મોકલાવી દો. Third one is we are glad to place an order with you for the following items. જે પણ items હોય. Closing statement માં an immediate fulfillment of the order is appreciated. કે તમે જેટલી જલ્દી બને આ ઓર્ડર કમ્પ્લીટ કરી દો. Example number 3, letter placing an order. તો કેવી રીતે ઓર્ડર આપણે પ્લેસ કરશું. આ છે ફેન, ઓર્ડર ઓફ ફેન્સ છે, તમારે ફેન મંગાવવાના છે. તો ગુપ્તા એજન્સી લિમિટેડ, કરનાપરા રોડ, રાજકોટ, 20th July 2008. અહીંયા રિફરન્સ જો 624, અહીંયા 24/6 નો રિફરન્સ આપેલું છે કે આ ટાઈમે આપણે વાત થઈ હતી, એ રિફર કરેલું છે. ટુ ધ મેનેજર પ્રકાશ ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ, અમદાવાદ. સર, સબ્જેક્ટ શું છે, તમે ઓર્ડર કરો છો ઓર્ડર ઓફ ફેન્સ. વી
Thank you for your letter dated 15th July 2008 enclosing your catalog and price list. આમાં તમે catalog એડ કર્યું તો અને price list એડ કરી હતી. We are pleased to place our order for the following. તો આમાં આપણે શું શું ઓર્ડર કરી છે? ઉષાનું ફેન્સ છે 25 નંબર્સ અને ઉષા સીલિંગ ફેન છે 45 નંબર્સ. બરાબર, આટલા આપણે ઓર્ડર કર્યું છે. હવે kindly negotiate the documents through UCO Bank Rajkot branch. Payment will be made on presentation of documents as mentioned in your price list. Kindly give us a discount of 15% on the price list. તમારે પેમેન્ટ શેમાં કરવાનું? યુકે બેંક રાજકોટમાં, અને જે પણ પ્રાઇસ લિસ્ટ હતી તમે જે મેન્શન કરી તો આમાં તમારે 15% નું ડિસ્કાઉન્ટ પણ દેવાનું રહેશે. અમને આપો એવી રીતે ડિસ્કાઉન્ટ. We request you to confirm the dispatch of the goods you returns of ports. હવે એમાં શું કર્યું છે? એમને રિક્વેસ્ટ કરી કે તમે જ્યારે એ ઓર્ડર મોકલો ત્યારે અમને તમે જાણ કરી દો. યોર ફેથફુલી અહીંયા એ નામ આવી જશે. Fourth number is letter of executions of an order या reply to an order. જે order કર્યું એનું reply માં. These letters are written by the seller in reply to an order placed by the buyer. Reply કોણ કરે છે? Seller કરે છે. કોને લખે છે એ લેટર? બાયર ને, જે તમારી પાસેથી પ્રોડક્ટ ખરીદવાના છે, જે તમને ઓર્ડર આપ્યું છે જેને. It serves as a legal acceptance of all the aspects mentioned in the order and hence it should be drafted with extreme care. આ લેટર એની માટે લખવામાં આવે છે કે જે સેલર છે એ તમારી વાત માની લીધું છે, એને લીગલ એક્સપેક્ટેશન લઈ લીધી છે, એને એક્સેપ્ટ કરી લીધું છે કે તમે જે ઓર્ડર કર્યું છે એ હું લઉં છું. It should be drafted with extreme care. અને જે એને એક્સેપ્ટન્સ કરી છે એટલે આ ઓર્ડર લઈ લીધું છે તો એને એક્સ્ટ્રીમલી કેર કરીને લખવામાં આવે છે, ડ્રાફ્ટ કરવામાં આવે છે. તો આમાં એ લેટર ઓફ ઓર્ડર શુડ કન્ટેન્સ એમાં શું શું હોય છે? 5 પોઈન્ટ છે. એ એન એકનોલેજમેન્ટ ઓફ ધ ઓર્ડર રિસીવ્ડ. જે ઓર્ડર તમે રિસીવ કર્યું છે એનું એકનોલેજમેન્ટ, એનું નોલેજ. An itemized list of the good dispatched by the sender. અને કેટલી વસ્તુ જોઈ છે, સેન્ડર જે ડિસ્પેચ કરી છે એ વસ્તુ કેટલી જોઈ છે એની લિસ્ટ, આઇટમની બધી લિસ્ટ. સ્પેસિફિકેશન ઓફ ધ quantity and packaging of goods as dispatched by the sender. આ બધી વસ્તુ ચેક કરવાની, ક્વોલિટી છે, ક્વોન્ટિટી છે અને ગુડ્સની પેકેજિંગ ડિસ્પેચ કરી એની પહેલા મોડ ઓફ ડિસ્પેચ કેવી રીતે ડિસ્પેચ કરશો. રિફર ટુ ધ ડોક્યુમેન્ટ્સ એન્ડ લાઇક ધ બિલ્સ ઇનવોઇસ ઇટીસી. અને કયા ડોક્યુમેન્ટ્સ તમે એની સાથે મોકલવાના છો યા રિફર કરવાના છો. એમાં તે ઓપનિંગ સ્ટેટમેન્ટ અને ક્લોઝિંગ સ્ટેટમેન્ટ હશે. કયા કયા? Here are some examples of opening and closing statement in letter of executions of an order. તો આમાં 4 પોઈન્ટ છે. ઓપનિંગ, થેન્ક યુ ફોર યોર ઓર્ડર ડેટેડ. જે પણ તમે ડેટમાં ઓર્ડર કર્યું હોય ડેટ. વી લુક ફોરવર્ડ ટુ ધ ડેવલપમેન્ટ ઓફ અવર બિઝનેસ રિલેશન. જે પણ વસ્તુ હશે એ. We take your order as an indication of your increased business with us. Closing statement, we assure you of our best attention to your order in the future also. જે પણ વસ્તુ હશે. Third one is, you will be glad to know that your order dated, જે date હોય, has been promptly executed by us. Closing statement, in case of any further assistance, please feel free to write us. Fourth one is, it pleases us to inform you that your order of જે પણ વસ્તુનો ઓર્ડર કર્યું has been dispatched by us. Always willing to serve you to the best of your satisfaction. આ એનું ક્લોઝિંગ સ્ટેટમેન્ટ. હવે એક્ઝામ્પલ નંબર 4, રિપ્લાય ટુ ધ ઓર્ડર પ્લેસ્ડ ઇન એક્ઝામ્પલ નંબર 3. એક્ઝામ્પલ નંબર 3 માં આપણે જે ઓર્ડર કર્યા છે શેની માટે? ફેન્સ માટેના.
તો એના રિપ્લાયમાં જે સેલર છે એ રિપ્લાય કરે છે. તો કેવી રીતે રિપ્લાય કરશે? પ્રકાશ ઇલેક્ટ્રિકલ લિમિટેડ અમદાવાદ 25th જુલાઈ 2008 અને રિફર કર્યું E361, જે પણ તમારે પેલા ક્વેરી થઈ હોય આ વાત થઈ હોય એ રિફર કરે છે. ટુ ધ મેનેજર ગુપ્તા એજન્સી લિમિટેડ રાજકોટ સર્સ, સબ્જેક્ટ શું છે? રિપ્લાય ટુ ધ ઓર્ડર પ્લેસ, જે તમે ફેન માટે ઓર્ડર કર્યો તો એનું રિપ્લાય. વિથ રિફરન્સ to your letter number 6/24 means 24/6 dated 20th July 2008 ordering a supply of ceiling and mini fans, we confirm having sent the goods through Overland Carriers Limited. પછી આ બધી વસ્તુ તમારે લખવાની. The invoice and originals LR have been negotiate through the Indian Overseas Bank. તમારે કઈ બેંકમાં પેમેન્ટ કરવાનું? ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં. આવા બેંકર્સ who would present the documents for payment of UCO Bank. યુકો બેંકના ડોક્યુમેન્ટ્સ લઈને ઉભા હશે. ક્યાં? રાજકોટ બ્રાન્ચ એઝ રિક્વેસ્ટેડ બાય યુ. તમે જે રિક્વેસ્ટ કરી હતી એ વસ્તુ બધી એ બધા ડોક્યુમેન્ટ્સ લઈને અહીંયા ઉભા હશે. કાઇન્ડલી ઇન્ફોર્મ અસ એઝ સૂન એઝ યુ રિસીવ ધ બિલ. તમારે ઇન્ફોર્મ કરવાનું રહેશે જેટલી જલ્દી તમે બિલને રિસીવ કરી લો છો. યોર ફેથફુલી અહીંયા છેલ્લે નામ. હવે છે આ વિડીયોનો લાસ્ટ લેટર કયો છે? 5th વન, લેટર ઓફ કેન્સલેશન ઓફ એન ઓર્ડર. હવે તમે જે ઓર્ડર કર્યું એ ઓર્ડર તમારે કેન્સલ કરવાનું છે, ત્યારે તમે કેવી રીતે લખશો લેટરને? તો these letter are written by the seller who, when he comes across some adverse situation and find himself being unable to execute the order placed by the buyer. હવે ઈ લેટર કોણ લખે છે? સેલર લખે છે. જ્યારે ઈ એવી સિચ્યુએશનમાં આવી જાય છે કે તમે જે ઓર્ડર પ્લેસ કર્યું છે, એક્ઝિક્યુટ કર્યું છે, તો ઈ પૂરું કરી શકતો નથી. તો લેટર ઓફ કેન્સલેશન ઓફ ઓર્ડર શુડ કન્સેન. આમાં શું શું હોવું જોઈએ? એન એકનોલેજમેન્ટ ઓફ ધ ઓર્ડર રિસીવ્ડ. તમે જે ઓર્ડર રિસીવ કર્યો એનો એકનોલેજમેન્ટ. ક્લિયર એક્સપ્લેનેશન અબાઉટ ધ ડિફિકલ્ટી ઇન એક્ઝિક્યુટિંગ ધ ઓર્ડર. જે તમારે ડિફિકલ્ટી છે કે તમે ઓર્ડર પૂરું કરી શકતા નથી, તો એ તમારે ક્લિયરલી એક્સપ્લેન કરવાનું, બતાવવાનું. રિક્વેસ્ટ ધ કસ્ટમર ટુ અન્ડરસ્ટેન્ડ યોર ડિફિકલ્ટી એન્ડ ટ્રાય ટુ કન્વિન્સ હિમ અબાઉટ ધ સેમ. તમારે કસ્ટમરને રિક્વેસ્ટ કરવાની, એને બતાવવાનું કે તમારી શું ડિફિકલ્ટી છે અને એને કન્વિન્સ કરવાનું. એપોલોજી ફોર ધ ઇનકન્વિયન્સ કોઝડ. તમારે એપોલાઇઝ કરવાનું કે તમે આ ઓર્ડર પૂરું કરી શકતા નથી, એની માટે તમારે ક્ષમા માંગવાની. ઓફર ટુ સર્વ ફોર. પછી તમે નેક્સ્ટ ટાઈમ કરી શકશો, આ બધું પૂરું કરી શકશો એની માટે ઓફર કરવાની. Here are some examples of opening and closing statement in letters of cancellation of an order. તો કયા કયા છે? 3 પોઈન્ટ જ છે. થેન્ક યુ ફોર યોર ઓર્ડર ડેટેડ. અહીંયા ડેટ આવશે. ક્લોઝિંગ સ્ટેટમેન્ટમાં શું આવશે? વી વન્સ અગેન ફીલ સોરી ફોર ધ ઇનકન્વીનિયન્સ કોઝડ ટુ યુ. Second one is, we are extremely sorry to inform you regarding our inability to execute your order dated. અહીંયા ડેટ આવી જશે. ક્લોઝિંગ સ્ટેટમેન્ટમાં શું આવશે? We hope you will continue giving us the pleasure of servicing you in the future. જે સેલર છે એને આ તો લખવું જ પડશે કે તમે મારી સાથે બિઝનેસ કોન્ટિન્યુ રાખજો, દર વખતે ઇશ્યુ નહીં થાય. થર્ડ વન ઇઝ, we sincerely apologize for not informing you. આમાં શું કર્યું? એમને એપોલાઇઝ પહેલાથી જ માફી માંગે છે. ક્લોઝિંગ સ્ટેટમેન્ટમાં we assure you of our best services in the future. ફ્યુચરમાં અમે પોતાની બેસ્ટ સર્વિસ દેવાનું ટ્રાય કરશું. તો આ શેની માટે છે? સેલર લેટર લખે છે જ્યારે ઈ ઓર્ડરને પૂરું કરી શકતા નથી. તો cancellation of the order placed in example number 4. example number 4 માં જે ઓર્ડર પ્લેસ કર્યો છે એનું કેન્સલેશન. તો
કેવી રીતે લખવાનું? પ્રકાશ ઇલેક્ટ્રોનિક લિમિટેડ અમદાવાદ, અહીંયા 25 July 2008 to the manager Gupta Agency Limited Rajkot. Dear sir, cancellation of the order placed with reference to your letter placing an order of electrical goods. કયા આપણે ઓર્ડર કર્યા હતા? ફેન્સ ઓર્ડર કર્યા હતા. We are sorry to inform you regarding our inability to execute your order. આવી રીતે તમારે મેન્શન કરવાનું કે તમે આને જે ઓર્ડર તમે કર્યું છે એ અમે પૂરું કરી નહીં શકી. પછી અહીંયા સેકન્ડ પેરાગ્રાફમાં શું આવશે કે તમે આ જે ઓર્ડર છે એ એક્ઝિક્યુટ શું કામ નથી કરી શકતા એનું એક્સપ્લેનેશન. The workers in our factory are on an identified strike and therefore the production unit is entirely shut down at present. Under such circumstances, it seems impossible for us to fulfill your order within the due dates. જે તમે ડ્યુ ડેટ આપેલી છે કે અત્યાર આ ડેટ સુધી મારે ઓર્ડર જોઈશે તો અમે એ ડેટ સુધી તમારું ઓર્ડર પૂરું કરી શકી નહીં કેમ કે અમારા જે વર્કર્સ છે એ સ્ટ્રાઇક ઉપર છે. વી આર એક્સ્ટ્રીમલી સોરી ફોર ધ ઇનકન્વીનિયન્સ કોઝ ટુ યુ. પછી તમે આની માટે સોરી માંગો છો કે સોરી કહો છો તમે. લાસ્ટ વનમાં શું આવશે? આપણે કાઇન્ડલી ઓબ્લાઇઝ કરવાનું આવશે, પોલાઇટ એન્ડિંગ કરવાની હોય છે. We shall be obliged to execute your order once the matter is settled if you allow us some more time. તમે થોડુંક ટાઈમ આપશો તો અમે આ તમારું જે ઓર્ડર છે એ પૂરું કરી આપશું તમને. We assure you of our best services in future and hope to have continue business with you. આમાં તમે શું કહો છો કે ઇન ફ્યુચર હું તમને બેસ્ટ સર્વિસીસ આપશું, તમે અમારી સાથે બિઝનેસ કોન્ટિન્યુ રાખજો એવું અમે હોપ કરી છે, આશા રાખી છે કે તમે અમારી સાથે બિઝનેસ કટ નહીં કરો એક ઓર્ડર માટે થઈને. બરાબર? તો આ સ્ટાર્ટિંગ તમારે આવી રીતે કરવાની, તમારે સોરી ઇન્ફોર્મ કરવાનું. બરાબર? પછી એના જે તમારો એક્સપ્લેનેશન છે કે તમે શેની માટે થઈને તમે તમારું ઓર્ડર પૂરું કરી શકતા નથી એનું આમાં આખી ઇન્ફોર્મેશન હોવી જોઈએ સેકન્ડ પેરાગ્રાફમાં. થર્ડમાં શું આવવું જોઈએ? પોલાઇટલી એન્ડિંગ હોવી જોઈએ કે સામેવાળા પર્સન તમારી જે ફિલિંગ્સ છે જે તમે બતાવવા માંગો છો તમારો જે પ્રોબ્લેમ છે એ સમજી શકે. પછી યોર ફેથફુલી અહીંયા નામ અને સાઇન. આવી રીતે કેન્સલેશન ઓર્ડર માટેનું લેટર લખવાનું હોય છે. આ 5 લેટર્સ હું તમને બતાવ્યા છે. કયા કયા છે? લેટર ઓફ ઇન્ક્વાયરી, પછી ઇન્ક્વાયરી કરી એટલે એનું માટેનું રિપ્લાય, લેટર ઓફ રિપ્લાય. થર્ડ વન ઇઝ લેટર ઓફ ઓર્ડર, તમે કઈ ગુડ્સ માટે આ પ્રોડક્ટ માટે ઓર્ડર કર્યું. પછી લેટર ઓફ એક્ઝિક્યુશન ઓફ એન ઓર્ડર, તમે જે ઓર્ડર કર્યું એનું કે તમે સેલર ઓર્ડર એક્સેપ્ટ કરી લીધું છે એની માટેનું સેલર માટેનું રિપ્લાય, સેલર તમને રિપ્લાય આપે છે. એ હતું 4 નંબર. અને 5th શું હતું કે લેટર ઓફ કેન્સલેશન ઓફ એન ઓર્ડર, જે તમે ઓર્ડર કર્યું છે તો તમે એ ઓર્ડરને કેન્સલ કરો છો, સેલર કેન્સલ કરે છે, એક્ઝિક્યુશન નથી કરી શકતા. તો એની માટેના આ આખું છેલ્લું જે લેટર હતું એની માટેનું હતું, કેન્સલેશન ઓર્ડર માટેનું હતું. તો આ 5 લેટર આપણે આ વિડીયોમાં જોયા છે કે કેવી રીતે લખવાનું હોય છે અને સ્ટાર્ટિંગ સ્ટેટમેન્ટ શું હોય છે, ઓપનિંગ સ્ટેટમેન્ટ શું હોય છે, પછી એને સાથે સાથે ક્લોઝિંગ સ્ટેટમેન્ટમાં એ સેન્ટેન્સ આપણે શું યુઝ કરવું જોઈએ તો તમારું જે લેટર છે એ અટ્રેક્ટિવ લાગે અને આઈડિયલ બની શકે છે. 99.9% સારું લાગે જોવામાં. ઓકે, આટલા લેટર્સ આપણે જોયા છે. તમે એક એક લેટર બીજા તમારા બુક્સમાં બીજા આપેલા છે તો તમારે બીજા જોવાના હોય તો તમે બુક રિફર કરી શકો છો, બુકમાં બીજા લેટર્સ આપેલા છે. ઓકે, થેન્ક યુ.